રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 105 વર્ષ જૂની ગુજરાતની પ્રથમ સુન્ની મુસ્લિમ સંસ્થા મદ્રસ-એ-મિસ્કિનિયહ જ્ઞાન સભર સ્પર્ધા યોજાઈ. ધોરાજી 100 વર્ષ ઉપરાંત જૂની સુન્ની મુસ્લિમ કેન્દ્ર સમાન સંસ્થા મદ્રસ-એ-મિસ્કિનિયહ ધોરાજી ખાતે સંસ્થાના પ્રિન્સિપાલ હુઝુર અલ્લામા અલ્વી સાહેબના વડપણ હેઠળ મૌલાના નવાઝ સાહેબના પ્રમુખ સ્થાને તેમજ સર્વે ટ્રસ્ટીઓ અને શિક્ષકગણની રાહબરીમાં સંસ્થાના વિદ્યાર્થીઓની દરમિયાન એક જ્ઞાનવર્ધક સ્પર્ધા રાખવામાં આવેલ હતી, જેમાં કુરાન શરીફની તિલાવત અને નાત શરીફ રજૂ કર્યા પછી આ સ્પર્ધામાં 3 જજોની પેનલ ખૂબ જ ચીવટપૂર્વક અને બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કરી નંબરો આપ્યા હતા. આ હરીફાઈ ખૂબ જ રસાકસીભરી બની રહી હતી. તે સિવાય 8 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર સચોટ અને ધારદાર દલીલો દ્વારા પોતાના વિશિષ્ટ અને અનોખા અંદાજમાં પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ખાસ કરીને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ વિશે એક વિદ્યાર્થીએ એવા જવાબો કુરાન અને હદીસના પ્રકાશમાં આપ્યા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા. આ સમયે સંસ્થાના આ ગુલશનને પોતાના ખૂન પસીનાથી સિંચીને એક વટવૃક્ષ બનાવનાર મહાન હસ્તી હુઝુર ઉસ્તાઝુલોલોમા અલ્લામા ગુલામ ગૌશ અલ્વી સાહેબને કેમ વિસરી શકાય. પણ તેમની યાદ સતાવતી હતી. તેઓ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શકેલ ન હતા, પરંતુ અવિરત તેમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે દુઆઓ થતી રહી. અંતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મૌલાના નવાઝ સાહેબ, મૌલાના મુફ્તી મુનવ્વર રઝા સાહબ, સંસ્થાના પ્રમુખ સાહેબ હાજી અફરોઝભાઈ લકડકુટા અને સેક્રેટરી હાજી બાસિતભાઈ પાટવાલા દ્વારા સર્વે હાજરજનો મહેમાનો તેમજ મીડિયા જગતના સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર મતીક બાપુ સૈયદ ધોરાજી. નામ મુફ્તી સાહેબ? મારું નામ મૌલાના મુનવ્વર રઝા. આજે મુનવ્વર રઝા મિસ્કિનિયામાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઇનામ વિતરણ શું હતો એનો? આજે મદ્રસે મિસ્કિનિયાની અંદરમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, તેમની શૈક્ષણિક લાયકાત વધારવા માટે અને એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે એમને જે શોખ અને ધગશ જાગે તેના માટે એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું, જેની અંદરમાં સ્પર્ધાની રીતે એક પ્રોગ્રામ રાખેલ હતું, જેની અંદરમાં બાળકોએ અઝાન અને કુરાન શરીફ સારી રીતે પઢવા માટે જે એના કાયદા કાનૂન છે એની અંદર રજૂઆત કરી હતી. તે સિવાય શરીયતના નમાઝ, નિકાહ, તલાક વગેરેના જે મસાઇલ છે તેને પણ સારી રીતે પૂછવામાં આવ્યા હતા. બાળકોએ બહુ સારી રીતે તેમને યાદ કર્યા અને યાદ કરીને તેમને બહુ સારી રીતે અને સરસ અંદાજમાં તેને રજૂ કર્યા હતા. પછી શું ઇનામમાં કઈ રીતે આપવામાં આવ્યું હતું? ઇનામો ટ્રસ્ટી સાહેબો અને ધોરાજીના દાનવીરો હસ્તક બહુ જ પુષ્કળ પ્રમાણમાં બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. લોકોએ ધોરાજીની આ 100 વર્ષથી વધારે જૂની અને કેન્દ્ર સમાન સંસ્થાને બહુ સારી રીતે અને માનની નજરે જોયું અને ટ્રસ્ટીઓના ખંભે ખભા મિલાવીને દાનવીરોએ આગળ આવીને સામે ચાલીને પોતાની તરફથી ઇનામો અને પુરસ્કારો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રજૂ કર્યા. આ પ્રોગ્રામની અંદરમાં અમુક બાળકોને અમુક વિવિધ વિષયો વિશે તૈયારી કરાવવામાં આવી હતી, જેની અંદરમાં